નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા પ્રાથમિક શાળાના શિક્ષક યતીનભાઈ દરજીની બંને કિડની ફેલ હોવા છતાં તેઓ નિયમિતપણે શાળામાં જઈને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આણંદમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે અને આણંદ જિલ્લામાં શિક્ષક છેલ્લા 5 વર્ષથી અતિ ગંભીર બીમારીથી પીડિત છે. તેમ છતાં પણ તેઓ નિયમિતપણે શાળામાં જઈને વિદ્યાર્થીઓ પ્રત્યેની અને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ વાત છે ઉમરેઠ તાલુકાના બરોડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક યતીનભાઈ દરજીની. આજથી 5 વર્ષ અગાઉ શિક્ષક યતીનભાઈ ગંભીર બીમારીમાં સપડાયા હતા અને જે તે વખતે તેઓએ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી અને નિદાનમાં તેમની બંને કિડની ફેલ હોવાનું નિદાન થયું હતું. તેમ છતાં પણ યતીનભાઈએ હિંમત ન હારી અને પોતાની ફરજના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય ચાલુ રાખ્યું છે. બંને કિડની ફેલ હોવાને કારણે તેમણે અઠવાડિયામાં 3 વખત ફરજિયાત ડાયાલિસિસ કરાવવાનું હોય છે. તેમ છતાં પણ યતીનભાઈએ શાળામાં એક પણ રજા પાડી નથી. હું છેલ્લા 12-13 વર્ષથી આ સ્કૂલમાં ફરજ બજાવતો હતો. ટોટલ મારી નોકરી 31-32 વર્ષની થઈ છે, પણ છેલ્લા 4-5 વર્ષથી મને આ બીમારી છે. મારી બંને કિડની ફેલ છે અને હું ડાયાલિસિસ કરાવું છું. ડાયાલિસિસ સવારે વહેલા કરાવી અને સારા સમયે શાળામાં હાજર થઈ અને બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ અને બાળકોને મારાથી બધો બાળકોનો વિકાસ થાય અને બાળકો સારું શિક્ષણ મેળવે એવો પ્રયત્ન કરું છું. ડાયાલિસિસનો સમય શું હોય અને શાળાનો સમય કેવી રીતે મેનેજ કરો? ડાયાલિસિસ સવારે હું 7 વાગે ડાયાલિસિસમાં જતો રહું છું. આમ તો ડાયાલિસિસનો સમય 4 કલાકનો હોય છે, પણ 3 કલાક ડાયાલિસિસ કરાવી છે, કારણ કે અઠવાડિયામાં 3 વખત કરાવું છું. એટલે 3 વખત કરાવી 3 કલાક કરાવી અને 11:30ના ટાઈમે શાળાના ટાઈમે 11 વાગ્યા સુધી મારી છે. જે મૂળ હવે સામાન્ય બીમારીમાં જ્યારે લોકો જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય ત્યારે તમને અતિ ગંભીર બીમારી, તેમ છતાં બી તમે તમારું જનજીવન અસ્તવ્યસ્ત થવા વગર તમે તમારું કાર્ય કરી રહ્યા છો. શું લાગણી અનુભવો છો? કુદરતે જે બીમારી આપી છે એને સ્વીકારી અને આ કામગીરી કરું છું. જ્યાં સુધી સક્ષમ હોઈશ ત્યાં સુધી અને જ્યાં સુધી નોકરી પર હોઈશ ત્યાં સુધી નિષ્ઠાથી અને બાળકોના હિતમાં અને સમાજના હિત માટે કાર્ય કરતું રહીશ. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ઉમરેઠ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.